ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થયા। પોપટ સોરઠિયા હત્યા કેસમાં કોર્ટમાં હાજર। સુપ્રીમ કોર્ટે આપેલી અઠવાડિયાની મુદત રદ કરી। પીડિત પક્ષની અરજી અને દલીલો સાંભળી પરત ખેંચો નિર્ણય। મુદત રદ થતા ગોંડલ કોર્ટમાં અનિરુદ્ધસિંહનું સરેન્ડર। અમિત ખૂંટ હત્યા કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજા છે આરોપી। અનિરુદ્ધસિંહ જાડેજા છે તે ગોંડલ કોર્ટમાં છે તે હાજર થઈ ગયા છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસો કરીશું। જોઈ શકાય છે આજે પોપટ સોરઠિયા કેસમાં છે તે ગોંડલ કોર્ટમાં છે તે સરેન્ડર કર્યું છે। ગઈકાલે સરેન્ડર કરવાના હતા, પરંતુ જે અંતિમ દિવસે છે તે સુપ્રીમ કોર્ટથી છે તે મોટી રાહત છે તે આપવામાં આવી હતી। ત્યારે જોઈ શકાય છે સુપ્રીમ કોર્ટ છે તે અનિરુદ્ધસિંહ જાડેજાને એક અઠવાડિયા માટે છે તે સ્ટે આપવામાં આવ્યા હતા। જો કે ફરી છે તે આ સ્ટે છે તે હટાવવામાં આવ્યો હતો, જેથી અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આજે જે સ્ટેનું છે તે કર્યા હોવાની વિગતો છે તે આવી રહ્યું છે। જોઈ શકાય છે આજે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે આજે ગોંડલ કોર્ટમાં છે તે સરેન્ડર થઈ ચૂક્યા છે, જેથી હવે જે આ અમિત જે કોર્ટમાં છે તે હાજર થયા સજા છે તે પડી શકે તેવી પણ છે તે શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ગોંડલ।